તો હેલો ફેમિલી, સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે. ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી. તો ફેમિલી આજે છે રક્ષાબંધન, તો હેપી રક્ષાબંધન. તમને પણ રક્ષાબંધનની હાર્દિક શુભકામના. અત્યારે જો રક્ષાબંધન છે, રાખડી બંધાઈ બેનો પાસે જવાનું છે મોમાન ઘેર, એટલે તૈયાર થઈ જાય કમ્પ્લીટ. બે બૂનો તૈયારી, એક તો પિંકી બૂન છે મોટો, એ તો સાજર નહીં, એમના પિયર છે વણાક લાગેલા પણ સી નહીં. મારા બે બૂનો તૈયાર થઈ જઈએ, એક અંદર એક આ બેઠા શીબરી. તો ચાલો રખડી બંધાઈ દઈએ પહેલાં, પછી જઈએ વનવે સીધા થરા નીકળવાનું છે આપણે રાની લઈને. ચાલો લેડો હાડે હા બહાર આવતા રખડી જઈએ, પેડા આવી જાય. લેડો બંધી કાઢો ફટાફટ. પહેલાં કોણ બંધા? પૂજા કા પૂની? પહેલાં પૂજા તું બંધી કાઢ, પૂની બંધી કાઢ. લે પૂની તું કેમેરો હે તું આ બાજુ આવતો, આ બાજુ પૂની, આ બાજુ બંધ થઈ જઈએ. પેડો ખાઈ લી ખાઈ જા. પૂરી ફોટો પાડ્યો, વિડીયો બંધ કરો. બીજો મેડમ આવી ગયા એમાં રાખડી બાંધવા. પેલા બંધી કાઢી એટલે પૂજાતા કેમેરો પકડ્યો. એમ ચાલુ જ છે. ચોલો માપનો કા કરે છે? કરવું પડે બચ્ચા. તમારા બાલ આગળ રાખો. બાલ તો સીધ કે મારા બાલ ચોક આધાર લઈ જાઓ. રાખડી બેઠા આધાર લઈ. ये हमारी है. बंदी काढाडो फिट बांधून दे सूटर ना. हो पास पास ले जा. હું કહું પા મારા રાખડી બંધ થઈ ગયા છે. મમ્મી તૈયાર થઈ ગઈ છે. અમારે જવાનું છે મમ્માના ઘેર. અમે ઇન્દરભાઈ આવ્યા છે. ઇન્દર રાખડી બંધવાની આ બધા. અને આ કેવીરો અમારો હોવા છે તેંગે તેંગે વાળો, તેંગે તેંગે વાળો. આપણો બાઇક લઈને નીકળવાનું છે. ઇન્દર રાખડી બંધાઈ જો. ના રત્યો ગોડો આવ્યો રાખડી. અલે રાખડી તમારે ના બંધાવાય. ના ચલો મોટો કર આટલા સુધી, આટલા સુધી ઉપર ફોટો. તમારા બાઇક રેડી થઈ ગયો. ચાલો તો પેલી આપણે હવે હેડે જો. આમાં પૂજા બુન કચરો વાળી પૂની અંદર ચશ્મા લેવા જઈએ. મમ્મી આગળ જાય એને ભાઈ મમ્મીને બે જ જવા. હા સિયા ચાલો ફેમિલી મળીએ રસ્તામાં. રસ્તામાં ઉભા રહે તો બ્રેક લઈ લીધો. બાઇકને શાંતિ આપે છે. મમ્મી ઊભી છે અને થોડો નાસ્તો કરવો છે. એટલા ઊભા રહે. વડું આવીને ઊભા રહે. હજી તો 50-60 કિલોમીટર બીજું કાપવાનું છે. અહીં થાય સીધા. ચાલો પાછા મળીએ. ફાઇનલી ખરા પહોંચી જાય. જો બજારમાં બાઇક ઊભું કરી હોય કાં અને મમ્મીજી છે વૈગણ અંદર દુકાનમાં રાખડી લેવા મમ્મા માટે. જો બજાર થરાનું બજાર તો રજા જેવું જ દેખાય છે. દુકાનો બધું બંધ છે.
હજી મમ્માના ઘેર ખાશે તો બરાબર પૂરા પાટે થાંકલા જેવો ગાડી 110 કિલોમીટર બાઇક ખેંચી આખો લાગે તો ફેમિલી સીધા મળીએ ઘરે તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા ઠેલો પેલો ઉપાડી દીધો મમ્મી જતી રહી ગયા હા લે મમ્મી મૂકજે કા ના હા મમ્મા જાઓ માસી તો કઈ ન હેડો અમે તો ઘેરથી હજી બાટલો પૂરા થતા તાંધા ને બંધી કાઢા જેવું બંધા નહીં લો આ લ્યો તમને લીધી આવે આખી બનાસ નદી લઈને આવ્યો છે ઉતારી કોઈ કે કરું નહીં કોઈ સારી લાગે બધી મહાદેવ વાળી લા મહાદેવ લખતો ભાઈ અંબાજી કા બરાબર બેટા ચાલો મોટા નંબર કેટલી દર આખડે બંધાય આખો ભરી ગાડે ફેમિલી ખાઈ લીધું જોવા બધા બાર બેઠા છે પેલા બધી પલટાનો બેઠી છે ફૂલ ને બધા ઘણા બધા બેઠા હું તો બહાર ફરવા થોડો પછી મળીએ શાંતિથી આરામ કરી પણ મોડા મળીએ ચાલો ફેમિલી બેઠા કંઈ ના બધા હોય પણ ખેરાલુવાળો માસી હોય હેડે શીખ્યા આપણે તો કાલ જવાનું માસીને તો જવા જ નહીં લટકાળી રાખવાને તો પહેરવાનું આવજો માસી આવજો તો જતો રહે તો અમે ઘરે હતા ઘરેથી સીધા આ બાજુ મંદિર બાજુ આવી ગયા બાઈક લઈને આવ્યા પણ સીધા ડાયરેક્ટ મંદિરે આવતા રહે માહોને મમ્મીને પાછળ આવશે બધા માસીને બધા અમે સીધા ડાયરેક્ટ મંદિરે આવી ગયા વાળીનાથ માતાનું મંદિર છે મોટું વાળીનાથ દાદાનું વાળીનાથ મંદિર ગેટ જુઓ છે એવડો મોટો છે મંદિરના અંદર દર્શન તો કરી દીધા જો આ બાજુ છે મોટું મંદિર છે જગ્યા પણ ઘણી બધી છે હવે જવું છું પાછું ઘરે જો અહીંથી જોઈ જવાનું થશે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો જોવા જવાનું ખબર પડી જશે બન્યા રહેજો માહોલ આગળ જતા રહે જો મંદિર ફેમિલી અહીંથી મોટું દેખા વાળીનાથ ચાલો મળીએ તમે આગળ મંદિરથી ડાયરેક્ટ આપણા આવી જતા આ બાજુ ખેતરમાં મોમાયાના ખેતર હતું એક હવે લગભગ આપી દીધું છે આ તો આપણું નહીં પણ એક જે મંદિર હતું ને એ મંદિર છે એટલે તો પણ આવ્યા છીએ હું માસી મમ્મી 3 જણા બાઇક લઈને સીધા હોય આ મંદિરથી અમને બન્યા નહીંથી હજી પેલી બાજુ જલારામ મંદિર છે પણ જઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા કરીએ
જો હા ઓય મને ઓમ ફેણ મારી ઓમ કઈ ઓમ શું લઈ હા આવડી આવડી ઓશો અને આ જેવા ફોટા છે ને મંદિર એવા અને હું તો કોઈ ધરું છું ભોઈજી મંદિર એ મારા લેબડા વાળા લેબડો મોટો જંગ મોટો નેચર ડાળો ભોયડી નવું મંદિર છે તે ધરું જાટ આવે ગોગા બાપાનું સાર વાઢવા ના રે અહીં કણ આ ખેતર આપણો મોમાં આવવાનું છે જો ડાળો તો લંબો લંબો કેટલું તો મહારાજને તો ફેમિલી મંદિરે દર્શન બર્શન કરી દીધા હવે જાઉં છું ઘરે જો આગળ માસી મારા મમ્મી તો બે જોઈ છે જો જઈએ ઘરે ફેમિલી આજનો બ્લોગ અહીં પૂરો જ કરી દઈએ તો ફેમિલી આશા છે કે આપણો આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જઈએ સવારે મળીએ પાછા ચાલો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો 1000 પૂરા કરવાની ચાલો